હેલો દોસ્તો, નમસ્કાર. હું છું બા સાહેબ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ અવિરત આશા. તો આપ સર્વેનું મારી ચેનલ અવિરત આશામાં હાર્દિક સ્વાગત છે. આપણે અત્યાર સુધી 9 દિવસ સુધી માતાજીના 9 સ્વરૂપોની આરાધના અને પૂજા અર્ચના કરી અને હવે 10મા દિવસે આવતો તહેવાર એટલે વિજયાદશમી. વિજયાદશમી, દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય અને અંધકાર પર પ્રકાશનો જયઘોષ કરતો તહેવાર એટલે દશેરા. ત્રેતાયુગમાં રાવણ પાસે શક્તિ હતી અને જ્ઞાન પણ હતું. રાવણ એ એક મહાજ્ઞાની પુરુષ હતો, પરંતુ પોતાની અતિશય લાલસા અને અહંકારને કારણે તે પતન તરફ ધકેલાયો અને અધર્મના રસ્તે ચાલી અને તેણે માતા સીતાનું હરણ કર્યું અને સત્યની રક્ષા માટે કરી અને રામે તેની સાથે ધર્મયુદ્ધ કર્યું અને આ ધર્મયુદ્ધમાં રામે રાવણને હરાવ્યો અને તેનું દહન થયું. દશેરા એ દિવસ છે જ્યારે ભગવાન શ્રી રામે અસત્ય, અહંકાર અને અધર્મનો અંત કર્યો. રાવણ દહન એ એક પ્રથા માત્ર નથી, પરંતુ તે આપણને શીખવે છે કે આપણે આપણી અંદરના રાવણનો દહન કરવો પડે છે. દરેક મનુષ્યની અંદર કંઈક નકારાત્મકતા હોય છે. લોભ, ક્રોધ, મોહ, ઈર્ષ્યા, અદેખાઈ, અહંકાર વગેરે. તો રાવણ દહન આપણને શીખવે છે કે આપણે આપણી અંદર રહેલા આ દુર્ગુણોનો નાશ કરીએ, આપણે તેને હરાવીએ. અને સાચો ઉત્સવ એ જ છે કે જ્યારે આપણે આપણા જીવનમાં દયા, પ્રેમ, કરુણા અને સત્ય જેવા ગુણોને આપણા જીવનમાં ઉતારી લઈએ. તો ચાલો દોસ્તો, આ વખતના દશેરા પર આપણે આપણા જીવનમાં પ્રેમ, દયા, કરુણા અને સત્યને અપનાવીએ અને માનવતાનો દીપ પ્રગટાવીએ. દોસ્તો, અંધકાર ગમે એટલો લાંબો કેમ ન હોય, પરંતુ પ્રકાશનું એક કિરણ તેને હરાવી જ દે છે. તો અવિરત આશાની સાથે આજનો આ વિડીયો અહીં સમાપ્ત કરીએ. મળીએ છીએ હવે પછીના વિડીયોમાં. વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવા જ મોટિવેશનલ વિડીયો આપ સુધી પહોંચી શકે. તો મળશું હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.